આજે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામો જાહેર કરવામાં આવ્યા। અમદાવાદમાં સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 29,726 વિદ્યાર્થીઓ, જ્યારે કે વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। અમદાવાદની એચબીકે કાપડિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પરિણામને લઈ ખાસ ઉત્સાહિત જોવા મળ્યા। વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને શિક્ષકો તથા વાલીઓ પણ તેમની સફળતા માટે શુભેચ્છા પાઠવી રહ્યા હતા। ધોરણ 12 विज्ञान प्रवाहનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે।